માનવ ઉત્કર્ષ મહોત્સવ કેટલા દિવસથી આમ આખું રાજકોટ છે ને રાહ જોઈને બેઠું હતું અને માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આખા રાજકોટે ખૂબ આનંદ કર્યો, ખૂબ જ મોજ કરી, ખૂબ જ આનંદ માણ્યો. ત્યારે અપૂર્વ મુનિ સ્વામીજી આપણી સાથે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહેશો, કેવો રહ્યો 6 દિવસ જે અનુભવ? બસ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ, સર્વે સંતો સ્વયંસેવકોના સેવા, સમર્પણ અને ભક્તિથી, સહકારથી અને સમગ્ર રાજકોટવાસીઓના સાથ અને સહકારથી કલ્પનાતીત રીતે મહોત્સવ ભવ્યતા અને દિવ્યતા, એક સંખ્યાની દ્રષ્ટિએ ભવ્યતા છે અને માણસની મુમુક્ષુતા ઉત્કર્ષ થાય એ દિવ્યતા છે. તો અહીંયા વોલ્યુમ પણ હતું અને વેલ્યુ પણ હતું. એ રીતે રાજકોટના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના એવો આ મહોત્સવ ઉજવાયો. સમગ્ર વરસાદ વરસે છે ત્યારે કદાચ એને ઇંચમાં કે મિલીમીટરમાં કોઈક થોડુંક માપતા હશે, પરંતુ એ વરસાદ કેટલા સ્થાનોને લાભ કરી શકે છે એ કોણ કલ્પના કરી શકે? એક મુરઝાયેલા છોડને ઊભો કરી દે, એક દટાયેલા બીજને એ બહાર કાઢી દે, એક બંજર ભૂમિને પણ એ પાછી લીલી બનાવી દે છે, એક કૂવાના તળ પણ એ વરસાદ ઊંચા લાવી દે છે, એક નદીને પણ એક સજીવન કરી દે છે, એક પર્વતને ઝરણાથી હરિયાળો કરી દે છે. એમ માનવ ઉત્કર્ષ મહોત્સવ એ સંસ્કારોની વૃષ્ટિ છે, એ સનાતનની વૃષ્ટિ છે. તો આધ્યાત્મિકતાની તો વૃષ્ટિ થઈ છે, પણ સાથે સાથે હજારો લોકોએ બ્લડ ડોનેશન કર્યું, હજારો લોકોએ અંગદાનના સંકલ્પ કર્યા, હજારો લોકોને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ નિઃશુલ્ક રીતે તપાસ્યા. એ લોકોના અમુક ટેસ્ટ પણ ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવ્યા. લોકો પ્રદર્શનની અંદર તો જે લાઈનો લાગતી અને પરિવારના સભ્યો આ બધું જોઈને હૃદય દ્રવી જાય, વ્યસનની વાતો સાંભળીને કેટલાકે વ્યસન છોડ્યા, કેટલાકોએ લોકોએ પરિવારમાં એક સમય જમવાના નિયમ લીધા, કેટલાકે એવા અભિપ્રાય પણ આપ્યા છે કે મેં મારા સાસુથી જુદા રહેવા જતા રહ્યા હતા, હવે સાથે રહેવા જઈશું. હું મારા મા બાપની સેવા નહોતો કરતો, એ કરીશ. હું હવે ક્યારે મારા નોકરીમાં ભ્રષ્ટાચાર નહીં કરું. તો કેટલાક તો એવા પ્રસંગો છે જે વ્યક્તિગત નામ સાથે પણ આપી ગયા છે. કેટલાક લોકોએ લખ્યું પણ છે કે અમે વ્યસન છોડીએ છીએ, દુરાચાર છોડીએ છીએ અને એક માનવ બનીને રાજકોટના આદર્શ માનવ બનવાનો સંકલ્પ કરીશું. એટલે આ તો એક સંસ્કારોની હેલી થઈ છે, આધ્યાત્મની સત્સંગની હેલી થઈ છે અને એમાં તો લાભને લાભ જ છે. અને રાજકોટની પ્રજાએ, ખરેખર રાજકોટના લોકોએ મોડી રાત સુધી એ કોઠારીયાથી કણકોટ હોય કે કુવાડવાથી કાલાવાડ હોય, મવડીથી મુંજકા હોય કે આ બાજુ મોરબીથી ત્રંબા હોય, દરેક વિસ્તારોમાંથી લોકો આવ્યા છે અને મોડી રાત સુધી 1-1, 1:30 વાગ્યા સુધી લોકો બેસે, આટલું બેસે. અને કોઈ એવા સંગીતના જલસા કે એવા કાર્યક્રમ ન હોય, પણ અહીંયા બેસતા હતા ઊભા થવા માટે, અહીંયા સાંભળતા હતા શીખવા માટે, અહીંયા જાણતા હતા જીવનને માણવા માટે. તો એક અભૂતપૂર્વ મહોત્સવ અને જેના ફળ તો વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિને અનુભવો, એને મળો ત્યારે તમને ખબર પડે કે આ માનવ ઉત્કર્ષે સાચા અર્થમાં આવનાર પ્રત્યેક વ્યક્તિનો ઉત્કર્ષ કર્યો છે ને કર્યો જ છે. જે આવ્યા છે, એકાદ દિવસ પણ આવ્યા છે, એકાદ કલાક પણ સાંભળ્યું છે, એમના પણ અમે આભારી છીએ. જેને તન મન ધનથી સંપૂર્ણ સહકાર આપ્યો છે એના પણ આભારી છીએ. કદાચ જેને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, અલગ અલગ મીડિયાના માધ્યમથી, સમાચારમાંથી જાણી અને ગુણ લીધો છે કે ના સરસ કાર્ય થયું છે, ભગવાન એને પણ સુખી કરશે, એને પણ હંમેશા ઉર્ધ્વગતિ પમાડશે. જે વ્યક્તિએ શુભ સંકલ્પ કર્યા છે એ દરેકનો ઉત્કર્ષ થશે.